ઘેરે મીઠા બોલા માણા બેઠા હોય ને એનો ધણી સર્જન કરી શકે. આ તો ઘેરે ગયા ભેગા વડકે થાય. અમે ટીવીમાં જોતા હતા કાંઈ તમે વિધાનસભામાં દેખાતા જ નહોતા તો સર્જન ન થાય. માળી સાહેબ હે એકવાર માળી સાહેબ માટે તાળી થઈ જાય સાહેબ, એવા નરમ માણસ. અને પાછા બક્ષીપંચ મોરચાના મંત્રી છે પોતે, અને આ યજમાન છે એટલે જ વખાણ કરું છું બાપ. આ યજમાન છે ને આ કથાના ધારાસભ્ય અહીંયા આવીને હારો સભ્ય બન્યો છે ને એ માટે એના માટે તાળી થઈ જાય સાહેબ. એને ખૂબ ખૂબ ધન્યવાદ આપું દોસ્ત. જરાય રૂડું નથી લગાડતો બાપ. ધારાસભ્ય ઘણા હોય પણ આવા હારા સભ્ય અત્યારે ધારાસભ્ય થશે. પણ બીજું કહું બાપ, આજે જે તમે આ બીડું રોપ્યું ને આનાથી બીજો હોદ્દો મોટો હોય જ નહીં. આજે તમે દાન કર્યું ને એટલા માણસો હરિહર કર્યું, તમે કલ્પના તો કરો. ભવાની કૈલાસમાં બેઠી બેઠી માં અન્નપૂર્ણા રાજી હશે કે સાબાશ સાબાશ છોકરાઓ જે તમે દાન કરી. અને અત્યારે જે ભજન અને ભોજન બાપુ, ભજન અને ભોજન આ જંગલમાં તમે જે મંગલ કર્યું છે. વર્ષો પહેલા શું હતું અહીંયા તમે કલ્પના કરો. તમે અહીં બધા રહેતા હતા, વડીલો અહીંયા હતા, તો આ જંગલમાં જે આવું મંગલ થાય અને એ ભારતના હિમાડે ગુજરાત, રાજસ્થાન અને સિંધના સીમાડા જ્યાં પડતા હોય એ કેન્દ્ર બિંદુને લઈ અને આવું મોટામાં મોટો સમિયાણો થતો હોય ને અવડું કામ થતું હોય, આનાથી બીજા આપણા પુણ્ય શું હોઈ શકે ભલા માણા. એટલે હું ખરેખર એને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. જેટલું થાય એટલું સારું કરજો, નહીતર ઘણા બેઠા બેઠા આમ બેઠા બેઠા બીડીયું ટેકાવે. જોજો ને આમાં ફાળો ઘણો છો પણ ઘણા ખાઈ જાય. તું બુંદી કકડાવીને ભાઈ, તું અહીંયા ખાને ભાઈ પરગણામાં બેઠો બેઠો યાર. આ ભાવેશ ને ગુલાબ ક્યાં ગયા? ગુલાબ આ બેઠા. આ બધા બાપુ મને એક ધારા ફોન કરે, મને કે આમ જો માયાભાઈ 8 વાગે પોગી જજો. બંદાએ 6:30 પોગાડી દીધી. કીધું લે ભાઈ તું કે એટલા વાગ્યા? મને તો આમાં અહીંયા આવવાનો પ્રોગ્રામ લીધો ત્યારનો થનગનાટ ને બાપુ અરે ફોનમાં વાત કરીને બાપુ એટલે ત્યારથી મને આનંદ આવી. બાપુ કે માયાભાઈ આપકો આવના હે. મેં કીધું મેં ધૂપ કા માર કે આऊंगा. હું અમેરિકા હતો ત્યારે, અમેરિકાથી મારે ફોનમાં વાત થઈ, વિડીયો કોલે કર્યો. હું બાપુના દર્શન, મેં કીધું બાપુના દર્શન તો કરાય. અને ત્યાંથી બેઠા બેઠા વાત કરી. એટલે હકીકત એ છે ભાઈ, હારું કરવું હોય ને તો પેલા આપણે હારું થવું પડે. બરાબર? વાત એ કરતો હતો બાપુ, બ્રહ્માજી સર્જન કરે પણ ઘરે માં સરસ્વતી બેઠી છે. બીજા ભગવાન આપણા વિષ્ણુ એ વિશ્વનું ભરણ પોષણ કરે તો ઘરે કોણ બેઠું છે? મહાલક્ષ્મી બેઠા છે. અને જેના ઘરે મહાલક્ષ્મી હોય ને એનો પતિ બીજાનું ભરણ પોષણ કરીએ કે. બાકી કપડાં ધોતા ધોતા ખિસ્સામાં 500ની નોટ નીકળી હોય એ હેરવી લેતા હોય, પછી ઓલો એમ કે આમાં મારા 500 એવી અમને ન ખબર હોય, અમે તો સોળી નાખ્યું બધું. ત્યાં સર્જન ન થાય, ત્યાં વિસર્જન થાય. આ નરું સત્ય. અને બાપુ અતિ આનંદની મને જે ગમતી વાત, આપના દર્શન થયા ને એટલે મહાદેવ દેવ પગલી બાપુ કહેતા હતા ને એ જરાય ખોટું નથી. આ બધા સાક્ષાત શિવના દર્શન અમને થાય છે. હવે વાત એ કરવી છે કે શિવનું કાર્ય શું છે? કે વિસર્જન. ત્રીજું નેત્ર ખોલી નાખે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત છે. પણ ઘરે કોણ બેઠી છે? ઘરે ભવાની બેઠી છે. ઈ મહાદેવને કહે તમે શુભ નિશુભને વરદાન આપી દીધું, તમે ઈસાસુર મહિષાસુરને વરદાન આપ્યું, હવે તમે કાંઈ નહીં કરી ગયો. હવે તમે કરી પ્રભુ ધ્યાનમાં બેસી જાઓ અને લાવો તમારું ત્રિશૂળ મારા હાથમાં. અને ઈ માનસરોવરમાં સ્નાન કરી અને છૂટા કેશ મૂકી અને ઈ ચામુંડા બની શકે, ઈ કાલી બકા બની શકે. અને કહેવા ગયો સાહેબ દુશ્મનોનો દળકટક દૈત્યોનો કાઢી નાખે અને 9 દિવસમાં 9 સ્વરૂપ ધારણ કરે. એને આપણે નવદુર્ગા કહીએ છીએ. ઈ નવદુર્ગા હોય ને ત્યારે મહાદેવ રુદ્ર બનતો હોય સાહેબ. એટલે હું હંમેશા મારી જગદંબાઓને કહું છું બાપ કે તમારા ઉદરમાં સંતાન હોય ને ત્યારે હાટા પાઠ કરજો. એટલે અમારા કવિ લખે છે, મેઘાણી લખે છે, કઈ પહેરી લેજો એ સિર પાતળા રે લીલા લાલ કસુંબી છી.
બાપ લાલ કસુમી છે કાયા તારી લોય માના છે ઢાકણ તે ઢાલ નું થાશે શિવાજીને નીંદ નો નાવે માતાજી જબાય ઝુલાવે જબાય ને નાગા બાલુડાની માત હી ચોડે નાના ડુંગરા ડોલે શિવાજીને નીંદ રૂણાવે માતાજી જબાય ઝુલાવે મહાદેવ વાટ રે આપ હિંદવાનું જુએ કારણ હિન્દુત્વ માટે આવા મહાપુરુષોની માટે દાતા તો જરૂરી છે પણ ધર્મના ઢીંગાણે એને કહેવાય કે બાપ આ દેશમાં એવા મહાપુરુષો થયા કેવા થયા છે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું गोमती जी के बोला यमुना जी के बोला निर्गंगा मानथी नाऊ गोमती जी के बोला यमुना जी के बोला निर्गंगा मानथी नाऊ ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
આ બધો રંગ જોયો ને ત્યારે એ હાલ 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 વહી જાય રાત વાત માને હમણાં પડશે પ્રભા સોગાળા તારા હોવે સગીલા તારા હોવે રંગીલા તારા રંગ બેરો જુએ તારી વાત રંગ લો હે રંગ લો ગોકુળની ગોપીઓએ તારી હાટું તો આમ બધા મેલ્યા હેઠા ગોકુળની ગોપીઓએ તારી હાટું તો આમ બધા મેલ્યા હેઠા એ તને બરકે તારી જશોદામાં સોગાળા તારા હોવે સબીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેરો તુવે તારી વાત રંગ લો હે પાછા ધારાસભ્ય માળી છે ને એનો પરિવાર બેઠો છે અહીં સાહેબ એમનું પણ આટલે હાર્દિક સ્વાગત કરું છું છેલ્લી કડીને મારે તમને દાંત જ કઢાવવા છે હા બાપુ રઘુનાથગીરી બાપુના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું બાપ જે એવડી ઉંમરમાં હું વિડીયોમાં મેં એ માટે મેં વિડીયો કોલ મેં એ માટે કે એના અવાજની અંદર મને એવું લાગ્યું કે કેવડી મોટી મૂર્તિ હશે પણ સાહેબ ભજન જેનું મોટું હોય ને તો એક આ નાની ઉંમરમાં અવડું ભજન તો હજી અહીંયા આગળ હું નહીં થાય એ કલ્પના કરો બાપ મારો કહેવાનો સૂર એ છે આગળ શું નહીં થાય ગૌશાળાનું નિર્માણ અરે એ તો એક સામાન્ય વસ્તુ છે બાપ પણ એટલું કહો આ જનતાને કે જે વિસ્તારમાં એક વૈદનો બાપુ શ્લોક છે પણ એનું સીધું ગુજરાતી કહું જે ગામ ભાગશાળી છે જે ગામને કાંઠે નદી હોય ભાઈ ઘડીક બેસી જાવ તમે 2 મિનિટ મારા બાપુ વેદનું સીધું ગુજરાતી કહું કે જે ગામ ભાગશાળી છે જે ગામને કાંઠે નદી હોય એ ગામ ભાગશાળી છે જે ગામમાં વ્યાયામશાળા હોય એ ગામ ભાગશાળી છે કે એ ગામમાં એક સારો વૈદ હોય એ ગામ ભાગશાળી છે જે ગામમાં એક સારો શિક્ષક હોય પણ તમામનું અતિ ભાગશાળી એ છે કે એના ગામના ઝાપામાં અથવા તો પરગડામાં એક મહાન પુરુષ તપ કરી રહ્યો હોય છે બાપ એક ઋષિ બેઠા હોય એક સંત બેઠા હોય એ મારા તમારા ભાગ છે હે નકર અવડું કેમ કરી શકીએ આપણે બાપ એને બદલે આજે અહીંયા હૈયું દળાય છે અને એટલા માનવીઓ આ મેં ગીતની કડી એટલે ગાય કે હે રંગરસિયા તારો રાહડો પાળી ગામને સેવાડે બેઠા અને ગોકુળની ગોપીઓએ કામ બધા મેલ્યા હેઠા ગોકુળની તમામ ગોપીઓ કૃષ્ણની લીલા જોવા આવી પણ બાપુ મને એવું લાગે છે કે તેથી તો એક ગોકુળની જ બાયુએ કામ પડતા મૂક્યા આજ મારા આખા પરગણાની માવુએ કામ પડતા મૂકીના યજ્ઞમાં હાજર થયા છે એના માટે કોટી કોટી પ્રણામ કરું છું બાપ જય હો
છેલ્લી કડી ગાઈને વિરામ આપું બાપુ. એટલે વિરામ એટલે આમ નહીં, હું બોલી તો ચાલુ છે. આ તો ખાલી હજી મેં શરૂ ક્યાં કર્યું છે. હજી માયો ધીરે 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 આવી રહ્યો છે બાપ. પાછા મળશે નહીં. બહુ अच्छे જીઓ જીઓ સાહેબ આવો કરના એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં. એ વહી જાતા વેણ પાછા વળશે નહીં. બોલી ગલી મેળે મેળે હે મેળે મેળે હે મેળે મેળે મોરાલડી હેલે ચડી એ જી હેલે ચડીને રાગ રેલે ચડી આજ હેલે ચડીને રાગ રેલે ચડી. હિંદવાનું જુવેવા ઉઠજે રે મારા કેહરી રે તારું હિંદવાનું જુવેવા રે બાપુ હિંદવાનું જુવેવા. જાગી વેલો આગ બાલુના આને હાથ ભેટ બંધાવા. જાગી વેલો જાવ જેવીના આને હાથ ભેટ બંધાવા. શિવાજીને નિદર આવે માતાજી જબાયો ઝુલાવે. શિવાજીને નિદર આવે માતાજી જબાયો ઝુલાવે. શિવાજીને નિદર આવે માતાજી જબાયો ઝુલાવે. દેવપગલીજી ગામનું નામ છે નાની ભાખર. અને જ્યાં વાઘેલા દરબારોના કુળદેવ્યા સાહેબ ગામનો તો એટલો સપોર્ટ છે જ. એની મહેનતને એકવાર તાળીના ગળાથી વધાવો સાહેબ. ધન્યવાદ છે બાપ આ પરગડાને. નામ નાની ભાખર છે ગાગર જેવડું ગામ પણ સાગરની તાકાત નથી એવડું કામ કરી શકે. એવડું કામ જે અહીંયા થયું છે એવા મહાપુરુષના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. એક બે વાતો કરવી છે મારે. અડધી રાતનો મજર ભાંગ્યો છે. ધીરે 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 એમ કે ભાઈ રાત છે એ જામતી જાય છે ને એવે ટાણે થોડાક ભલે ઘડીક પડ્યા. થોડાક ભલે ભલે પડ્યા મારા બાપ. ઓહો હો 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 મને હુરાદન સીડ સામે નોટ સોટાડી દીધી. બોલો હા. અરે એક જગ્યાએ બરોબર એક કવિરાજ જમાવટ કરતા હતા ને તે ઓલાના હાથમાં કોશ હતી. કોશ હતી ને તે ખંભે કોશ હતી. બાપુ હુરાતન સળદ કોશને વાળીને ડોકમાં આટો મારી દીધો. પછી તો સંત પૂરો થઈ ગયો. સંત પૂરો થઈ ગયો પછી કે હવે ડોક વાળી નીકળતી નહોતી કે તો લ્યો બાપુ હવે કાઢ નાખો લ્યો. થાકી તો હવે પાછો ગા તો મેળ આવે સાહેબ.
ધડ ધીંગાણે જેના. પણ મારે મૂળ વાત જે કરવી છે એ વાત ઉપર જ હાલ્યો જાવ ઘડીક. અહીંયા મહાપુરુષો બેઠા છે, આપ બધા બેઠા છો સાહેબ. આ સંતોની એવડી કૃપા છે કે 3 કલાક એમ કહો ને કે એકલા જોક્સ જ છે, તો એમાં 3 કલાકમાં જોક્સ સિવાય બીજું કાંઈ ન આવે, બરાબર. પણ આજનું આ ઠેકાણું છે ને એ હસાવી તો બધે શકશું બાપ, પણ આવી રૂડી વાતો કરવાનો અવસર આવા ઓડિયન્સમાં કરીએ ને ત્યારે જ મજા આવે વાલા. હા, બીજા પ્રોગ્રામમાં દાંત કાઢી લેજો બાપ, પણ આજે હસાવી. હું એમ નથી કહેતો કે આપણે આ બધાને આયલી સીધે સીધું બોર્ડર ઉપર વ્યૂ જવું છે, ના ના. અને એવા ભક્તિમાં સીધો. અને બાપુ મને તો એ લાગે કુંભની શરૂઆત અહીંથી થઈ ગઈ છે બાપુ, કુંભની શરૂઆત થઈ ગઈ છે બાપુ. હર હર ગંગે હર હર મહાદેવ. વાહ વાહ, એકવાર એવાર જોરથી હો મહાદેવ. આમ ઠેઠ આમ પોગી જવું જોઈએ ઠેઠ. કુંભ નો આપણે આ વખતે ક્યાં કુંભ છે? ઉજ્જૈન, પ્રયાગરાજમાં. વાહ વાહ. અને બાપુ પણ જ્યાં કુંભમાં બિરાજવાના છે, પણ ઠેઠ પ્રયાગરાજ આપણો હાથ સંભળાઈ જવો જોવે. એટલે માં ગંગાને થઈ જાય કે કુંભની શરૂઆત અહીંયા નાની ભાખરથી અહીંયા થઈ ગઈ છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. શાબાશ શાબાશ. હવે સાંભળજો, અડધી રાતનો બજર ભાંગ્યો છે. 2 ઘોડેસવાર ઘોડલા રમાડતા જાય છે, પાછળ 2,500ની ફોજ છે. 2 ઘોડેસવારની પાછળ 2,500ની ફોજ હાલી આવે છે. 2 કિલ્લાના ઘોડાના ડાબલાના પગમાં જો પાણાના ડુંગરાના પાણા આવે, એ ખારા કરતા એમ કે ભાઈ ઘોડલા એમ કે ભાઈ પાણા ઉડાડતા જાય છે. એમાં બાપુ બન્યું એવું, અડધીક રાતનું હજી થોડુંક ટાણું બાકી છે. એમાં હાકડો ડુંગરનો ગાળો આવ્યો. હાકડો ગાળો આવ્યો ત્યાં સુધીનો વાંધો નહીં, પણ એક આડું ભર આવ્યું. 2 ઘોડેસવાર ઊભા રહી ગયા. એક ઘોડેસવારે બીજા ઘોડેસવારને એટલું કીધું, સાંભળો છો, ધ્યાનથી સાંભળજો બાપ. આ વાત 150-200 પ્રોગ્રામ કરીને ત્યારે એક પ્રોગ્રામમાં આવું બોલવાનો અમને અવસર મળતો હોય છે. આ તમને દિલથી કહું છું, દરેક પ્રોગ્રામમાં ન સાંભળવા મળે બાપુ. જીઓ 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 બાપુ. હા, બહુ સરસ પ્રસંગ છે બાપુ. આ ના ના, બધું ધીરે ધીરે બધું લઈ લો. પણ બાપુ મને આનંદ એ છે કે આ આખું ગામ દરબારોનું છે. ફરીવાર કહું, અને તમામ વાઘેલા દરબારોના ભાઈઓ જે આમાં કામમાં જોડાણા છો બાપ, તમે ભાગશાળી છો. તમને તાળીઓના ગળાટ થયા દરેક યુવાનોને બતાવો બાપ. પણ મારે મૂળ વાત કરવી છે. મૂળ વાત એ કરું છું, 2 ઘોડા ઊભા રહી ગયા. એક ઘોડેસવારે બીજા ઘોડેસવારને કીધું, સાંભળો છો કે હા, તમારો ઘોડો ભર ઠેકી શકશે કે ના? તો તમારા ઘોડાને એક બાજુ લઈ લ્યો, પાછળ દુશ્મનની વાર આવે છે. જો આપણા હાથમાં આવી જશું તો રાઈ રાઈ જેટલા કટકા કરી નાખશે. આ વાત ઈ આપણને શીખવે છે, અજરડાઈ ન કરવી. એવું લાગે ત્યાં મુઠ્ઠીઓ વાળી લેવી. ભગવાન કૃષ્ણ પણ રણછોડ કહેવાના છે. આપણને અડધાને તો કપી એમ નાખ્યા કે હવે થોડું પાછું પડાય. એટલે પણ ખાય છે, હું પાછું ન પડાય છે. આગળ લખ્યું છે પુલ તૂટલો છે તોય જવા દેવાની યાર. કાંઈ બોર્ડ આડું નહીં પડે ના, પાછું ફરી જવાનું. ફાટ દઈને રિવેશ ગેર નાખવાનો, ફાટ દઈ. હા, અજરડાઈ નહીં. ધર્મ માટે મરી જવું, પણ સમય જોઈએ. આ સાધુડા મરતા શીખવાડે છે. આ સાધુડા બેઠા ને એ તમારું મૃત્યુ કેમ થાય એ શીખવાડે છે. નગર એક ભાઈના પત્ની ગુજરી ગયા તો હજી શમશાને બેઠા હતા બધા, હજી બાળતા થાય, હજી શમશાને બળી રહ્યા હતા. ને હજી બહાર નીકળવાની તૈયારી કરીને તો ઉપર મીડા કડાકા વીજળીના થાવા. તો એનો ધણી બેઠો બેઠો કે પોગી ગઈ લાગે. એની વાતો ન રહી. જીજાબાઈ જેવી આપણી આમ આવું બેઠી ને એની વાતો રહી બાપ. બાકી હારા હામી ખારી સિંહને ડાળિયા ઉલાવતી હોય
ભેળપુરીની બબે ડીશ ને રગેડા કોણીએ જાતે ને હાહરા નેપકિન થી લૂછતા હોય. ચાલો વહુ તમારી કોણી લૂચી દઉં. ત્યાં થાય જોની વોકરના ભાણિયા થાય સાહેબ. હા, એના ઇતિહાસ નો થાય. પણ મારે વાત એ કરવી છે બાપુ કે ઈ ઘોડેસવારે બરોબર ઘોડે ઊભો નાખી દીધો. અહીંયા 18 આલમ બેઠી છે બાપ, અને એક પગે લાગીને કહો આજે તમારા દીકરા તરીકે તમારો દીકરો તમારી પાસે ભીખ માગે છે. તમારો દીકરો તમારી પાસે આજ ખોળો પાથરીને ભીખ માગે છે. હવે જ્ઞાતિ વાતીના વાડા મૂકી દેજો, સર્વ હિન્દુ એક થાજો. હિન્દુત્વ ભારતી. હું દરબાર છું, હું દેસાઈ છું, હું ચૌધરી છું, એ બધું મૂકી ગયો. હું ઠાકોર છું, હું આયર છું, મૂકી ગયો. હું ભારતી છું, હું ગુજરાતી છું, હું આવા સંતોનો દાસ છું સાહેબ. હું ભારત માતાનું સંતાન છું. મૂકો નાના મોટાના ભેદભાવ અને બનો એક. જેની પાસે જે લાયકાત હોય, જે ધર્મ નિભાવવાની તાકાત હોય, એમાં હાલો બધા ભેગા મળીને આપણે ધર્મને બચાવીએ. ધર્મ આપણને બચાવશે. ધર્મ છે એટલે આપણે છીએ. આ ભગવા લુગડા બેઠા ને એટલે આપણે છીએ. તિરંગામાંથી સાહેબ ભગવો છે ને કલરી ઉપર છે એટલે આખો દેશ ઉજળો લાગે છે બાપ. હા, એટલે અહીંયા વાત એ કરતો હતો બાપ. ઘડીક રહેવા ગયો ભાઈ, ઘડીક સ્વયંસેવકો, ઘડીક ઓ ચાય વાલે ભાઈ, મારા બાપ થોડી વાર. રસોઈયાજી થોડી વાર મારા બાપ થોડી વાર. રસોઈ પણ એવી બને છે, હું હમણાં જમવાનો છું. હા, મૂળ વાત ઉપર આવું બાપ. એક ઘોડેસવારે બીજા ઘોડેસવારને કીધું તમારા ઘોડાને બાજુમાં લઈ લ્યો. એક અસવારે પોતાના ઘોડાને બાપુ સાઈડમાં લીધો અને બીજા ઘોડેસવારે ડગલા ઘોડાને પાછો જવા દઈ અને કેહવાળી માથે હાથ નાખીને એટલું કીધું છે મારા બાપ આજ તારા ડાબલામાં હિંદવાણાની આણ છે. અને ઘોડાની લગામને પગની એડીને જ્યાં મારવું, ઘોડો જ્યારે સમજી ગયો હોય એ બગાક જામ કરતો એમ કહેવાય કે ઘોડો ભરને ઠેકી ગયો. પાછળથી બીજા અસવારની હિંમત આલી, એનો ઘોડો પણ ભર ઠેકી ગયો. બે ઘોડા 85 ગામની મજલ કાપી. સાંભળજો, 85 ગામની મજલ કાપી તે અડધી રાત થઈ ગઈ. ચાંદો બરોબર અડધે આવેલો અને બે ઘોડા ઉભા રહ્યા. હવે પ્રાણ છે વાતમાં. મારી માવું, મારી બેનું, મારી દીકરીઓ સાંભળજો. એક ઘોડેસવાર એટલું કહે છે, સાંભળો છો શબ્દ એ માટે આવે છે કે બોલનાર સ્ત્રી છે. ઘોડા ઉપર સ્ત્રી છે. સ્ત્રી પુરુષને કહે છે સાંભળો છો, હા હવે મને પરસુતાની પીડા ઉપડી છે. બાપ કલ્પના તો કરો યુવાન મિત્રો, પગે લાગીને કહો કે જ્યારે આવા મહાપુરુષો હતા ને ત્યારે એને આપણે સાથ નથી આપ્યો. આપણે જ્ઞાતિમાં વટાઈ ગયા છીએ અને મારી સગર્ભામાં આવું ને દિગાલામાં ઉતરવું પડ્યું છે બાપુ. ક્યાં જાય? એક બાજુ રાષ્ટ્રનો પ્રેમ હૃદયમાં ગળી ગયો હોય અને એક બાજુ ખૂટલોએ ઉપરથી દગા કર્યા હોય. તમે કલ્પના તો કરો, 9.5 મહિના પૂરા પેટમાં હાલ્યા હોય અને ઈ જગદંબા ધીગાણામાં આવતી હોય. ઈ જગદંબા હશે કેવી? ઈ એમ કે હવે મને પરસુતાની પીડા ઉપડી છે. હાય દોસ્ત. અને અડધીક રાતને ટાણે વેરાન વગડામાં ઈ જગદંબા એમ કે મને એકાંતમાં લઈ જાઓ. તમે કલ્પના તો કરો, હજી એકાંત માંગે ઈ કેટલી મર્યાદા પડી છે. દરબાર મને એકાંતમાં લઈ જાઓ ક્યાં? આમ નજર ફેરવી તો બાપુ બાજુમાં ડુંગર દેખાણો, ડુંગર ઉપર દેવળ દેખાણું. સ્ત્રીને પોતાના ઘોડા ઉપર એ પુરુષે લઈ લીધા અને કાટ ડગલા મારતો ઘોડો છે એ મંદિરની પડથારે ઉભો છે. ભગવતીને નીચે ઉતાર્યા, મંદિરના દરવાજા ખોલ્યા. જેમ નવોઠા પ્રવેશ કરે એમ જગદંબાએ અંદર પ્રવેશ કર્યો. ઈ ક્ષત્રિયાણીએ મંદિરના દરવાજા બંધ થયા. બહાર ઉભેલો પુરુષ ટેલે છે શું પરિણામ આવશે. અને રાતનો મજર ભાગ્યો. અંદર બાળક રોવાનો અવાજ આવ્યો. અધીરાથી પુરુષે કીધું શું પરિણામ આવ્યું છે? તેથી અંદરથી જગદંબાઈ જનેતા એટલું બોલી હતી, રાજપૂત મુજાતા નહીં, મેં ભારતના ભણવીરને જન્મ આપ્યો છે. બાપુ જવો તો ખરા આપણી પરિસ્થિતિ. આપણે સીતાના બાળકોને જંગલમાં જન્મ દેવડાવ્યા.
સાહેબ આ બાળકને જન્મ દેનારી જન્મો ઈ બીજો કોઈ નહોતો, એ છત્રપતિ શિવાજી હતો અને જન્મ દેનારી માં જીજાબાઈ પોતે હતી. તેથી એની પાસે પારણું નહોતું. પોતાના હાડલાનો અડધો કટકો ફાડ્યો હશે. આજે મહારાષ્ટ્રમાં જુઓ ને તો એ માવું એક હાડલે પોતાનું પણ ઢાંકી લે છે. હજી મર્યાદા લેતી આવે છે કે તેથી અમારી પાસે હાડલો નહોતો. જ્યાં સુધી ધર્મની પીડા નહીં થાય મારા ને તમારામાં, જ્યાં સુધી ધર્મ સાથે પ્રેમ નહીં થાય, આ સાધુડાને પ્રેમ નહીં થાય આપણી હારે, આ સાધુડાને આપણે પ્રેમ નહીં કરીએ ને ત્યાં સુધી એના માટે મરી નહીં શકીએ. અને પ્રેમ કરો, કેવલ ઉત્સવ નહીં, પ્રેમ. એક પણ એવો ઘર ન હોવું જોઈએ કે હવારમાં એની ઘરે આરતી ન થતી હોય. એક પણ મારો ભાઈ દીકરો એવો ન હોવો જોઈએ કે હવારમાં તિલક કર્યા વગરનો ઘરથી બહાર નીકળે. બાપ તમને પગે લાગીને કહું, ખોટી ન રાખી શકો, જનોય ન લઈ શકો, પ્રણામ, પણ 3 શ્લોક તમારા છોકરાઓને ન શીખવાડી શકો. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધજનમ મંગલમ પુંડરીકાષ્ટમ મંગલાયતનો હરિ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે હે ભગવતી નારાયણી નમસ્તુતે. આ 3 શ્લોક ઘેરે બોલતા શીખી જાવ ને, વિશ્વમાં કોઈના બાપની તાકાત નથી તમને પરાજય કરાવી શકે. ભલામણ આ શીખવાડવું પડશે ઘરે. હૃદય ઉપર હાથ રાખીને કહો કે આવું કેટલું પરિવાર કરે છે હવારે. હવે સહેજ ઉત્સાહથી હાથ જોઈ લો કેટલા ઉત્સાહ થયા. જેને ઉત્સાહ કર્યા એ ઊભા થઈને જોઈ લો કેટલા ઉત્સાહ થયા. બાપ બીજી વાર આ પ્રગણામાં આવું ત્યારે હોય 100% હાથ ઉત્સાહ હોવા જોઈએ. જે કાર્ય કરે છે ને ખોળામાં કોટી કોટી પ્રણામ કરું છું બાપ. હે આપણે ભેગા થાય છીએ પણ ભેગા રહેતા નથી, તકલીફ પડે છે. આપણે ભેગા બહુ થઈ જઈએ પણ ભેગા રહી નથી શકતા. ભેગા રહેજો, ભારુથી રહેજો, ધર્મ માટે મરી જાજો બાપ. અને તેથી માં જીજાબાઈ પાસે ગોદડી નહોતી, વગડાના ફૂલ ભેગા કર્યા સાહેબ. બાપુ છેલ્લી કડિયા મને બહુ ગમે છે. વગડાના ફૂલ ભેગા કર્યા અને જીજાબાઈ કહે છે શિવાજીને, શું કહે? આજ માતા તને પાથરે રે રૂડી ફૂલડા કેરી છે, પણ આજ માતા તને પાથરે રે રૂડી ફૂલડા કેરી છે રે શિવા ફૂલડા કેરી છે. કાલે તારી વીર પથારી પાથર છે 20 ભુજાળી, કાલે તારી વીર પથારી પાથર છે 20 ભુજાળી. શિવાજીને નિંદરું ના આવે, માતા જીજાબાઈ ઝુલાવે. શિવાજીને નિંદરું ના આવે, માતા જીજાબાઈ ઝુલાવે. શિવાજીને નિંદરું ના આવે, માતા જીજાબાઈ ઝુલાવે. શિવાજીને નિંદરું ના આવે, માતા જીજાબાઈ. હે પરમાત્મા, હે ભગવાન, હું તમારી પાસે માગું એટલું, સંતો પાસે માગું એટલું કે અમને તમે ખૂબ પ્રેમ આપજો.